આજે આપણે શ્રીકૃષ્ણ ગીર ગૌશાળા મળવી પરાનપોળ રાજકોટની ગાયો વિશે વાત કરીશું. ત્યાં સૈલાનો મેળો પણ કહેવાય હોય છે. નંદી મહારાજ આવ્યા છે, મતલબ કે નંદી ગાયો છે. નાનું બચ્ચું હતું ત્યાંથી જ નંદીની પધરામણી થઈ હતી અને નંદી ધીરે ધીરે મોટી. નંદી ખરેખર ખાનદાની ગાય કહેવાય છે. એ જ્યારે આ ગૌશાળાની શરૂઆત થઈ, એમના જે અત્યારે ભાઈ છે એમના દાદા પિતા હતા ત્યારથી આ ગાયો ગૌશાળાનું કામ ચાલુ છે. આ લોકોએ સ્વાગત કક્ષ પણ રાખ્યો છે. સ્વાગત કક્ષની અંદર તમારું તિલક કરે છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરાવે છે. અહીંયા લગભગ 175 ગાયો છે. આપણે ઊંચી નજરે જોઈશું કે વિશેષ ગાયો પણ જોવા આવે છે. નિયમ પ્રમાણે ગાયોની વિધિ કર્યા પછી જ તે ગાયોને લે છે. દરરોજ ગાયની વિધિ કરીને એમનું સન્માન કરવામાં આવે છે. અહીંયા કાંઠગૌરી દૂધની ગાયો છે, મતલબ કે દૂધ આપનારી ગાયો છે. સ્પેન કપિલા, શ્વેત કપિલા ગાયો છે. અમે આ જે લોકો છે એ લોકો શ્વેત કપિલા ગાયનું જ દૂધ પીવે છે. એમના ફાધર, એમના મમ્મી પપ્પા, એમના છોકરાઓ એ પોતે પણ શ્વેત કપિલાનું દૂધ પીવે છે. શ્વેત કપિલાના દૂધથી મગજનો વિકાસ થાય છે. કૃષ્ણ ભગવાનને આ શ્વેત કપિલા ગાય ખૂબ વહાલી હતી. ભગવાન પણ શ્વેત કપિલાનું દૂધ પીતા હતા. સોન કપિલા ગાય છે પણ છે, નાની મોટી સોન કપિલા ગાયો છે. આ દૂધ પીવાથી બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. આપણે જે ગાયોની જે મુલાકાત કરી એ ખરેખર નસીબદાર માણસ જ ગાયને માતાજી પણ કહેવાય છે. અહીંયા નંદી મહારાજને ટચ ના કરે. અમુક ગાયને આચર નથી, મતલબ કે એ આચર નથી એટલે એ દૂધ ના આપે અને એને સંતાન પણ થાય અને એનાથી એ ગાયો સંબંધ પણ નથી મારતી. 2 વર્ષ પછી અહીંયા ગાયો બદલાય છે. ગાયોનું સમર્પણ અને ગાય માટેનું જે ડેડિકેશન આ ભાઈ કરે છે તે ખરેખર ખૂબ જ આવકાર્ય છે. તે એમનું જીવન છે, આવું જીવન છે આપણું. અહીંયા જુડવા ગાયો પણ છે. હાલ આજકાલ માણસો પૈસા પાછળ દોડે છે, ભૌતિક સુખ મેળવે છે અને વાસ્તવમાં પૈસાની પાછળ સુખ નથી અને આનંદ નથી. અમને તો એમ લાગે છે કે તમે અમને ગાળા કહેશો, પણ અમને તો ગાયોની સાથે ફરીએ છીએ એમ જ. લોકો કહે છે કે તમે પૈસા છે એટલે ગાયો રાખો. અરે ભાઈ, તમારી પાસે પણ પૈસા તો પણ તમે ગાયો રાખો ને, ગૌશાળાની સેવા કરો ને. આના જેવું સુખ બીજે કાંઈ નથી. અમે તો માનીએ છીએ કે આ જે ગૌશાળાનું છે એ 4 ધામ યાત્રા છે. અમને તો ખરી યાત્રા 4 ધામની અહીંયા જ લાગે છે. અમે આ ગાયોનું દૂધ, ઘી, માખણ, પનીર બધું બજારમાં વેચીએ છીએ. એનો ઘાસચારો પણ લાવીએ છીએ, બધું ગાયોને ખવડાવીએ છીએ. ગાયો માટે સરસ શેલ્ટર બને, મતલબ રક્ષણ માટે ઉપર છાપરા બહુ સારા બનાવ્યા છે. ગાયો બીમાર ના પડે એની પણ વ્યવસ્થા કરીએ છીએ. ગાયો માદી પડે તો એની યોગ્ય સારવાર પણ કરવામાં આવે છે. ખરેખર ગાય ગૌમાતા છે અને ગાયોની સેવા એ આપણો ધર્મ છે. ગાયોની સેવા કરવી જ જોઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.